ચાલો આજે એક એવી અનોખી સફર પર જઈએ જ્યાં અમેરિકાની સૌથી મોટી નદી મિસિસિપી એક નાનકડા ઝરણા તરીકે શરૂ થાય છે. આ એ જગ્યા છે જ્યાં બાઇક કેબિનમાં એક ઠંડી રાત વિતાવવાનો પ્લાન છે. જોઈએ કે આ 24 કલાક કેવા રહે છે. આ એક વાક્યમાં જ આખી મુસાફરીનો સાર છે. ખરેખર એ માનવું જ અઘરું છે કે દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુઓ પણ કેટલી શાંતિથી અને નમ્રતાથી શરૂ થાય છે, અને આ જ વિરોધાભાસ આખી સફરને ખરેખર યાદગાર બનાવે છે. તો આપણે પહોંચી ગયા છીએ મિનેસોટાના મિસિસિપી હેડવોટર સ્ટેટ ફોરેસ્ટમાં. આ જગ્યા બહુ ખાસ છે કારણ કે અહીંથી થોડેક જ દૂરથી એક મહાન યાત્રા શરૂ થાય છે. એક એવી યાત્રા જે 2000 માઇલ લાંબી છે. આ માત્ર એક જગ્યા નથી, આ એક શરૂઆત છે. વિચારો, અહીં પાણીની એક નાનકડી ધાર જેવું લાગે છે જેના પર ચાલીને પણ જઈ શકાય, અને આ જ પ્રવાહ આગળ જઈને આખા અમેરિકાની જીવાદોરી બને છે. આ વિચાર જ કેટલો રોમાંચક છે, નહીં? જેમ જેમ દિવસ ઢળ્યો અને સૂરજ આથમવા લાગ્યો તેમ તેમ ઠંડી વધવા લાગી. હવે સમય હતો મુખ્ય કામ પર ધ્યાન આપવાનો, એટલે કે ઠંડીથી બચવા માટે કેમ્પ ગોઠવવાનો. જ્યારે તાપમાન શૂન્યની નજીક જઈ રહ્યો હોય ત્યારે આગ એટલે ખાલી ગરમી નહીં, આગ એટલે જીવન. પણ આગ સળગાવવી એ જ એક મોટો પડકાર બની ગયો. એટલું સહેલું નહોતું. અને પછી આ પડકારનો ઉકેલ આવ્યો આ નાનકડા સાધનથી. આ છે પોકેટ બેલોઝ. સાવ નાનું દેખાય પણ કામ બહુ મોટું કરે છે. એ સીધો આગના કેન્દ્રમાં ઓક્સિજન પહોંચાડે છે અને નાનામાં નાના તણખાને પણ મોટી જ્વાળામાં ફેરવી દે છે. આ બતાવે છે કે સાચી તૈયારી હોય તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય. આહા, બસ આ જ ક્ષણ માટે તો આ બધું હોય છે. જ્યારે પ્રકૃતિની વચ્ચે રહીને જાતે કોઈ મુશ્કેલીનો હલ શોધી કાઢો, એનો આનંદ જ કંઈક અલગ હોય છે. આ જ તો સાહસની ખરી મજા છે. અને અંધારું થતાં જ વાતાવરણ એકદમ બદલાઈ ગયો. ઠંડી તો હતી જ, પણ હવે ઉપરથી બરફ પણ પડવા લાગ્યો, અને સાથે પેલો બર્ફીલો પવન. હવે પડકાર બમણો થઈ ગયો હતો. ઠંડી કેટલી હતી એ સમજાવવા માટે કદાચ શબ્દો ઓછા પડે, પણ આ દૃશ્ય જુઓ. એક તરફ આગ પર ગરમાગરમ માંસ છે અને બીજી જ ક્ષણે શાકભાજી બરફ જેવા ઠંડા થઈ જાય છે. પ્રકૃતિની તાકાતનો આનાથી સારો પુરાવો બીજો શું હોય? સારું, હવે બહારની આ બર્ફીલી ઠંડીથી બચવાનો સમય હતો. તો ચાલો અંદર જઈએ આ નાનકડી બાઇક કેબિનમાં, જે આ ઠંડી રાતમાં એક આશરો બની. હવે દરેક સફરમાં કંઈક ને કંઈક તો ભૂલાય જ. અહીં સ્લીપિંગ બેગ જ ઘરે રહી ગઈ હતી, એટલે તાત્કાલિક આ નવી 20 ડિગ્રીની બેગ ખરીદવી પડી. હવે જોવાનું એ હતું કે શું આ નવી બેગ આટલી કડકડતી ઠંડી સામે ટકી શકશે કે નહીં. પણ એક સવાલ મનમાં જરૂર આવે. આવી નાનકડી બંધ જગ્યામાં ગરમી માટે હીટર વાપરવું સલામત છે ખરું? ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડનું જોખમ, જે ખરેખર બહુ ગંભીર બાબત છે. અને એનો જવાબ છે પૂરી તૈયારી. જો, અહીં માત્ર સાહસ નથી, સાવચેતી પણ છે. એક તો કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર લગાવેલું છે. બીજું, હવાની અવરજવર માટે બારી થોડી ખુલ્લી રાખી છે. અને હા, ઠંડીમાં ફોનની બેટરી બચાવવા માટે એને સ્લીપિંગ બેગમાં રાખ્યો. આ નાની પણ બહુ જ જરૂરી બાબતો છે. તો રાત તો પસાર થઈ. હવે જોઈએ કે સવાર કેવી રહી. રાતની મહેનત અને તૈયારીનું શું ફળ મળ્યું? અને પરિણામ અપેક્ષા કરતાં પણ સારું. એ 20 ડિગ્રીની સ્લીપિંગ બેગે કમાલ કરી દીધી. બહાર ભલે ગમે તેટલી ઠંડી હોય, પણ અંદર એકદમ આરામદાયક અને શાંત ઊંઘ આવી. આવી ઠંડીમાં સારી ઊંઘ મળવી એ કોઈ ભેટથી ઓછું નથી. સવારની શરૂઆત થઈ એક કપ ગરમાગરમ કોફી સાથે. અને આ કોફી પણ ખાસ હતી કારણ કે એ એક દર્શકે મોકલાવી હતી. એટલે એમાં માત્ર ગરમી નથી, પણ એક પ્રેમ અને લાગણી પણ હતી, જેણે આખા અનુભવને વધુ યાદગાર બનાવી દીધો. આ કેબિન માત્ર રહેવાની જગ્યા નથી, એક સાથી જેવી છે. આ શબ્દો એ જ બતાવે છે. એક એવું સાધન જે આવી અવિશ્વસનીય જગ્યાઓ સુધી પહોંચાડે છે અને અદ્ભુત અનુભવો કરાવે છે. એના માટે આભાર માનવો તો બને જ છે. અરે, જતા પહેલાં પ્રકૃતિ તરફથી જાણે એક વિદાય ભેટ મળી. નદી કિનારે ટ્રમ્પેટર હંસનો સુંદર અવાજ સંભળાયો. એ શાંતિભર્યું દૃશ્ય આખી સફરને એકદમ સંપૂર્ણ બનાવી ગયું. તો આ નાનકડો પ્રવાહ અને તેની હજારો માઇલની યાત્રા એક મોટી વાત શીખવી જાય છે કે દરેક મહાન વસ્તુની શરૂઆત કેટલી સામાન્ય હોય છે. આ વિચારવા જેવું છે, નહીં? કે આપણી આસપાસ બીજી એવી કઈ મહાન વસ્તુઓ છે જેની શરૂઆત પણ આવી જ નમ્રતાથી થઈ હશે.